હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ ક્રિસ્પી કુરકુરે ધાબા જેવા આપણે પેપર બનાવશું અને સ્વાદમાં પણ ધાબા જેવા જ પેપર બની અને તૈયાર થશે। તો રવા અને ચણાનું કેટલું માપ લેવું, કેટલો સમય પલાળવો, એ બધી જ ટીપ સાથે આપણે એકદમ કુરકુરે રવાના પેપર બનાવશું। તો 4 વાટકી મેં રવો લીધો છે, 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી દહીં, 3 વાટકી પાણી એડ કરશું। તો આ માપ આપણું એકદમ પરફેક્ટ છે। 4 વાટકી રવો, 1 વાટકી ચણાનો લોટ અને 1 વાટકી દહીં એડ કરવાનું। બાકીનું જોઈએ એમ પાણી એડ કરી અને આ બેટર આપણે ઘટ એવું તૈયાર કરશું। રવો જે ઝીણો આવે એ લેવાનો, બહુ જાડો હોય તો મિક્સર જારમાં થોડો ક્રશ કરીને લેવાનો। તો આ રીતનું ઘટ એવું આપણું બેટર તૈયાર થયું છે। તો હવે આ બેટરને ઢાંકી અને આપણે 4 થી 5 કલાક પલાળવા દેશું। જેમ બેટર પલળશે એમ પેપર એકદમ ધાબા જેવા બની અને તૈયાર થશે। તો 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે। હવે એક મોટા વાસણમાં લઈએ તો તમે જોઈ શકો છો કે રવો ફૂલીને એકદમ સરસ થઈ ગયો છે। તો આ રીતના બધો રવો આપણે મોટા વાસણમાં લઈ સ્વાદ અનુસાર મીઠું અને જેમ જોઈએ એમ પાણી એડ કરી અને મીડિયમ એવું બેટર તૈયાર કરશું। તો ગાંઠા ના રહે તે ખાસ જોવાનું। તો આ રીતનું આપણું મીડિયમ એવું બેટર તૈયાર કર્યું છે। તમે જોઈ શકો છો કે આપણું બેટર પતલું જ છે, બહુ ઘાટું નથી। તો કોટનનું કપડું લેવાનું અને પાણી ઠંડુ લેવાનું। લોઢી આપણી ગરમ થઈ ગઈ છે, તો આ રીતના કોટનનું કપડું પાણીમાં બોળી અને ઉપર લોઢી ઉપર ફેરવી લેશું। લોઢી આપણી તપી ગઈ હોય તો આ રીતના લોઢીને થોડી ઠંડી કરી લેવાની, પછી જ પેપર બનાવવાનું। તો આ રીતના મેં એક વાટકી લીધી છે, જે નીચેથી તળિયું એક સરખું હોય એવી વાટકી લેવાની। આ રીતના વાટકીથી પેપર બનાવશું તો પેપર એકદમ સરસ બનશે। તો અડધા વાટકા કરતાંય ઓછું એટલું મેં બેટર લીધું છે અને અંદરથી બહારની સાઈડ વાટકીને ફેરવવાની, એટલે પેપર એકદમ ફટાફટ બની જશે। હવે ઉપર આપણે બટર લીધું છે, તમે બટરની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો। તો હું આ પેપર એકદમ ક્રિસ્પી બનાવીશ, એટલે આ રીતના પતરાથી પેપરને આપણે એક સરખું કરી લેશું। જા ઉપર બટર નાખી અને પછી આ રીતના પતરું ઘસવાનું અને ઉપર વધારાનું જે બેટર હોય તેને ઘસી અને જ્યાં પતલું પેપર હોય ત્યાં લગાડી અને આ રીતના પતરું ઘસી અને પેપર એક સરખું કરી લેવાનું। ફક્ત અડધી જ મિનિટમાં આપણું પેપર બની અને તૈયાર થઈ જશે। તો આ રીતનું પતરું ત્રાંસું રાખી અને પેપર બનાવી લેવાનું। જો તમારે આ રીતના ઉપર પતરું ના ઘસવું હોય તો ઉપર જે વધારાનું બેટર હોય તે લઈ લેશો તો પણ ફટાફટ બની જશે, અને આ રીતના પેપર પતલું હોય ને પાથરીશો તો પણ ફટાફટ બની જશે। તો આ રીતના મેં પતરાથી એક જ સરખું પેપર બનાવી લીધું છે। બીજી વાર પણ ઉપર આપણે બટર પાથરશું। તમે બટરની જગ્યાએ તેલનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો, પણ બટરનો સ્વાદ એકદમ સરસ આવશે। તો ઉપર હવે આપણે લીલા ધાણા અને લીલું લસણ એડ કરશું। તમે એની જગ્યાએ ગરમ મસાલો, ચાટ મસાલો અથવા મેગી મસાલો કોઈ પણ મસાલા પણ એડ કરી શકો। તો થોડુંક લાલ મરચું સ્પ્રિંકલ કરીએ, આ રીતના પતરાથી ફેરવી લઈએ તો એક જ વારમાં આપણું પેપર ઉથલી જશે। તો તમે જોઈ શકો છો કે પેપર એકદમ મસ્ત બન્યું છે, જોતાં જ ખાવાનું મન થાય એવું એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં પણ ખૂબ જ ફાઇન એવું પેપર બનીને તૈયાર થયું છે। હવે આપણે બીજું પેપર પણ બનાવીને જોઈએ। ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની। પેપર બને એટલે ગેસની ફ્લેમ હંમેશા સ્લો કરી કોટનનું કપડું ફેરવી અને લોઢીને થોડી ઠંડી કરી પછી આ રીતના પાછું બેટર નાખી અંદરની સાઈડથી 12 વાટકો ફેરવી અને આ રીતનું પેપર તૈયાર કરી લેવાનું। ઉપર બટર નાખી અને પતરું ઘસી લેવાનું। તમને આ રીતના પતરું ઘસવાથી ના ફાવે તો કોઈ પણ વાટકી ઉપર ફેરવશો તો પણ વાટકીથી પણ એકદમ સરસ
ફેરવાઈ જશે અને જ્યાં વધારે બેટર હશે ઓછું હશે એ એક સરખું થઈ જશે. અને આ રીતના એક સરખું પેપર કરી લેવાનું વાટકી અથવા આ રીતના પતરાથી. બીજી વાર પણ આપણે બટર લેશું, બટર ઉપર ફેરવી દઈએ, ઉપર ચીઝ પાથરશું. ચીઝની સાથે મેગી મસાલો ખૂબ જ ફાઇન લાગશે, પણ આ પેપર હું મૈસૂર સાથે ખાવાની છું એટલે મેં ચીઝ મસાલો ઓછો એડ કર્યો છે. તો એક જ વારમાં પતરું નીચે ફેરવીને લેશો એટલે પેપર એકદમ સરસ ઉઠલી જશે. તમે જોઈ શકો છો કે પેપર આપણે એકદમ ફાઇન બન્યા છે. ચોક્કસ એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. પેપર તમારા પહેલી જ વારમાં એકદમ મસ્ત બનશે અને એકદમ કુરકુરે ક્રિસ્પી એવા મૈસૂર સાથે પેપર ખાવાની ખૂબ જ મજા આવશે. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.